મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજે ભાઈ સવારમાં પારમીબેન ક્યારના ઉઠી ગયા છે, ક્યારના જયદીપ રમાડતા હતા અને હવે છે ને ભાઈ પપ્પા રમાડે છે. જય યોગેશ્વર પપ્પા. અહીંયા આ બાજુ શું કરતા હોય પારમીબેન? ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. નાનકડું ગાંડી વલય હું, નાનકડો અર્જુન બનું, નાનકડો રથ લઈને દોડું, રણમાં હું શુરવીર બનું, રણમાં હું શુરવીર બનું. કામ કરું પણ ફળ ના માંગુ, યોગેશ્વરને પ્યારો લાગુ, સૂતા ઉઠતા જમતા હું તો રોજ પ્રભુને યાદ કરું. નાનકડો રથ લઈને હું રણમાં હું શુરવીર બનું. મજા આવી ગઈ ને મારા દીકરાને ગીત સાંભળવા તો બહુ ગમે, બહુ ગમે. કા પારમી હું કરતો હોય મારો દીકો? પારમી અગલું અગલું નીની આવે છે મારા દીકરાને. નીની આવતી હોય. પારમી પારમી અમારું અગુલ્યું હોય, અગુલ્યું હોય મારું. કોનું અગુલ્યું હોય? માલું અગુલ્યું હોય, માલું માલું અગુલ્યું હોય, માલું. મમ્મી કે છે મમ્મી મમ્મી કોના ખોળામાં બેઠું હોય અગુલ્યું? દાદાના ખોળામાં અગુલ્યું હોય, આ દાદાના ખોળામાં અગુલ્યું હોય. પારમી પારમી ભાઈ છે ને પારમી અત્યારમાં એટલી રમે અને સાંજે સૂતી વખતે બહુ રમે. આ બે ટાઈમ છે ને બહુ વાતો કરે અને બહુ રમે. રોંઢે તો છે ને એને ખાઈને સુવાનું. હું એને રમાડું અથવા તો ટમી ટાઈમ આપું ઊંધી રાખી. નહીં તો મેં કીધું સુતા વાહો એમને બળે એને આમાં માથું કરે તો પાછળના વાળ ઘસાઈ જાય. એની માટે છે ને હું ઘડીક ટમી ટાઈમ આપું ને ઘડીક ઊંધી રાખીને એને રમાડું તો જ રમે. તો બપોર પરાણે રમું. એને સૂવું જોઈએ. પણ એક સવારમાં મસ્ત રમે ને એક સાંજે મસ્ત રમે. મજા આવી જાય રમાડો. આમ જો કેવા હાથ પગ ઉલાળે છે. કાંઈ નહીં તો સારું, ચાલો પારમીને હવે આપણે ઓઢાડી દઈએ. લે પછી છે ને પપ્પા તમારે નેતાંશને છે ઓલે રૂમાલમાં નાખીને આમાં કરતા ને પછી પારમીનો વારો છે ભાઈ. પછી પારમી એમ કે દાદા હજી કરો. પછી 3 થાય. અત્યારે 2 છે, પછી 3 થાય. બાજુ અનેરી જાગીને આવી ગઈ હોય. ગુડ મોર્નિંગ. જો યાન પાસે છે ને આપો બ્રશ માંગે છે. એને એનું બ્રશ છે, જયદીપ આમાં છે એનું બ્રશ આપો એને. હા સ્કાય કલર ના ધોઈ જો. આપે બેટા આપે. નહીં નવી નહીં જયદીપ. આ કેવું થાય ખબર? આ ટૂથપેસ્ટ કહેવાય અને કોલગેટ નો કહેવાય. કોલગેટ છે ને ભાઈ આ કંપની હતી. તે શરૂઆતમાં કોલગેટ કંપની જ હતી. એટલે હવે બધા જેને તમે પૂછો ને એને કોઈ એમ ન કહે ટૂથપેસ્ટ આપો. કોઈક ભાઈ પેલા કેવા ફેન્સી નોશન હોય એ લોકો ટૂથપેસ્ટ કહે. પણ આપણે બધા છે ને અને કોલગેટ જ કહ્યું. પણ આ કોલગેટ એક કંપનીનું નામ છે. ગાઈસ તો અનેરીના હાથમાં જુવારા ફોટો પાડવાનો છે. હા ફોટો પાડવાનો. અહીં એવું કરે છે. હા બોલો. આમ છે ને વાળ વધતા નથી કે નહીં? હા અને જુવારા નાખીને તેલ નાખ દો. એટલે એની હારવાર વધે એમ. જો થઈ અરે વાહ. હામું જોશે હો મારા હામું. અનેરી સ્માઈલ કરો. એ બાવ ક્યાં હોય? વાવ જો વાવ મુજે કે આમ કરે. હા અરે વાહ. ફેન બતાય. ક્યાં છે બાવ? ક્યાં? આમાં બાવ છે. હા બોલો ક્યાં છે લ્યો. બાવ ક્યાં છે? બતાય તો ભાઈને. બાવ છે બાવ. આમાં કે આમાં જાતો લાઈન બતાવા. પપ્પાને લાઈન બતાવા જા. બતાય જા ભાવ બતાય. વાવ બતાય આવજો. પકડ ભાવ.
માટી જેવું છી આવું નહીં ગઈશ તો હેતાંશ ને ગઈકાલે રજા હતી, આજે રજા છે ને આવતીકાલે રજા છે. એક હારે 3 રજા ભેગી થઈ તો એનો ફાયદો ઉઠાવે છે. બરાબર, હેતાંશ જાય છે એના મામાના ઘરે. તો ભાઈ ફૂલ મોજે મોજ. હેતાંશ ફૂલ બાકા જીકી. શું કરવાનું? પાર્ટી કરવાની છે? તું નથી જતો? પાક્કો? પછી ગયો તો ગાડીમાં બેસી ગયો તો નક્કી નહીં એમ ને ભાઈ. આવું બધું છે. અને અનેરી બેન આ બાજુ આવી ગયા હોય, શું કરતા હોય? હું તીતી સી એ બાપરે, કોણે ખરાબ કર્યું હોય? મેં આ માથે હું બાંધી દીધું? ઓલે જુવારા બાઈક દે ને જુવારા. જો ભાઈ વરસાદ ચાલુ છે, હું તમને બતાવી દઉં. સુરતમાં આજે ફૂલ આગાહી છે. જોયું કે આગાહી પ્રમાણે કેવો વરસાદ આવે છે. એટલો બધો વરસાદ આવતો નથી. શું કેવું ચિંતન? આપણા વિસ્તારમાં નથી. ઠીક. હવે સુરતમાં બાકી છે પણ બીજા સ્કૂલ, ખૂણામાં. કોલેજ, કારખાના બધે જ રજા છે અત્યારે. હજી કાલની રજા ટેક્સટાઇલ માર્કેટમાં રજા છે. હા, પહેલી વખત શબ્દ આવ્યો ન્યૂઝમાં, કારખાનામાં રજા. હા. બાકી એ શબ્દ ઓછા બોલે. હા. હું બતાય લાઈ માટે કહો દે. લાઈ હું જોતું છે? મને કાંઈક અંબાવું છે. ચિંતન એને ફોન દે ને. હા, ફોન દે. બાહુ કરી દ્યો એમ. અચ્છા, હા, YouTube देखने का है. બોલો. તે આ સી વાળું કેમ બગાડ્યું? પરમી જય શ્રી કૃષ્ણ. ઘડીક જ છે મારો દીકો, પછી મામાની ઘરે વહી જાય છે. નહીં રહ્યો મારી હારે બેટા? હે? ગઈ છે કરે જો. નહીં રહ્યો? હા. ઘડીક રહ્યો ને? તમારા હારે રૈયાત કરી 4-5 દિવસ. હજુ થોડુંક રોકાઈ જાવ. હા. ઓલા આણો આવ્યો આ કેવું કેમ હેતાંશ ને આણો આવ્યો ને ઓલો રમાડવા તેડી ગયો ને પાછા આમ ઘરે વહી જતો. એવું લાગે છે ને? તને કેવું લાગતું? પરમી એને બિચારી નું લાગે. અહીંથી અહીં આપણે જ્યાં નાખવી ત્યાં રે બિચારી. ગતલી મારી ગતલી. ક્યાં જવું છે ભાઈ? ક્યાં મામાને ઘરે? બાય. બાઈ જવું છે? હાલો મમ્મીને લેતા જાવ તો હવે હારો હાર. હાલો બાય. હા, મમ્મી લઈ જાવ. હાલો દીદીને લઈ જવી છે? દીદીને લઈ જવી છે? દીદીને ટાટા લઈ નહીં ના પાડી. કેમ? જો આને ક્યાં જાવું છે ભાઈ? ભટકાશો તું તો ભાઈ. પારમી નથી ને તો મારે અહીં કઈ કામ નથી ભાઈ. સપનાઈ જાય છે. બરાબર ને? હા, ગાતલી મારી. જો કેટલા ફોટા પાડે તારા. જો કેટલા ફોટા પાડ્યા. ગાઈસ તો गड्ढे की सवारी निकल चुकी है भाई पारमी को लेके मामा के घर. હા. શું ખબર એને છે? કે મામાને ઘર સરપ્રાઈઝ આપવા. નહીં સરપ્રાઈઝ નથી. બધાને ખબર છે, વાટ જોવે છે ભાઈ. 2 દિવસમાં પ્રોગ્રામ છે તો જાય છે. બે બરાબર. વખત મામીને ફોન આવી ગયા ક્યારે આવો છો, હા. ક્યારે આવો છો. એટલે આવું બધું છે. પારમી બેન અત્યારે સુઈ ગયા છે. એને સુવાનો ટાઈમ જ છે. બરાબર. ને વરસાદની વાત કરી દઉં ને તો તમને દેખાતો હશે ભાઈ કેવો જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે. બરાબર. તાપી નદીમાં ફૂલ પાણી આવ્યા છે અત્યારે. જો કંઈથી નથી દેખાતું. શું કે? આજે તો રેડ એલર્ટ આવી ગયું છે ને. હા, હેલિકોપ્ટર નો હેલિકોપ્ટર તો હારામાં હારું. હેલિકોપ્ટર વાતાવરણમાં નો હાલે તો વરસાદમાં હેલિકોપ્ટર નો પ્લેન તો હાલે ને. પ્લેન હાલે વાતાવરણમાં વરસાદમાં પ્લેન હાલે પણ પ્લેન ઉતરવા માટે કઈક જગ્યા જોવે ને. હેલિકોપ્ટર હોય તો ક્યાંક ઉતરી જાય. તને કેમ એવું આ યાદ એવું લેવું છે હેલિકોપ્ટર? હોન હોય પ્લેનમાં. પ્લેનમાં ઓન. ચાલો ભાઈ, મસ્ત વાતાવરણ છે ભાઈ, જોરદાર. બરાબર. તો ફટાફટ જઈએ અને ડ્રોપ કરીએ. રાઈટ ગાઈસ, તો ફાઇનલી પહોંચી ગયા અને જમવા માટે બેસી ગયા. જોઈ લો ભાઈ, આજે જમવામાં છે ભાઈ મસ્ત રીંગણા બટેકાનું શાક, રોટલી અને આ બધું છે ને કાજુ પનીરનું શાક છે, ખમણી છે અને ભાઈ ફરસાણ છે, દાળ ભાત ભાઈ, ફૂલે ફૂલ ખમણ ભાઈ. હેતાંશભાઈ ને તો જલસા છે ભાઈ. હા, જોઈ લો ભાઈ. હેતાંશભાઈ, હું લીધું ડિશમાં? લાપસીની આઈટમ છે. ઓ, લાપસી છે. ઓ હા, અને ભજીયા છે. ભજીયા ક્યાં ગયા? ભજીયાનો હમણાં ઓલો હતો ને. કેવું પડ્યું જમવા બેહી? નહીં ઓ, બેહી ગયો. કેવો હતો? હા, નકર અઘરું છે ભાઈ. જો ભજીયા આવી ગયા છે ભાઈ, બહુ ઝાઝી આઈટમ છે. ચાલો ભાઈ મસ્ત જમી લઈએ. બરાબર. અને પારમી છે ને અંદર અહીંયા સૂતી છે. ગાઈસ, તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ભાઈ. હવે હેતાંશ છે ને ભાઈ 2 દિવસ અહીંયા રોકા છે અને આપણે જઈએ ઘરે. બરાબર. અત્યારે આદુ છે ને ઊંચું આમ જોત કરી બીજા માળે કેવડી મોટી છે. આમ જોતો ચડી ગઈ તો એ લાઈ તો ઓ ભાઈ ક્યાં? બીજો માળે છે. આ બીજા માળે છે? ઓ ભાઈ, આ બીજા માળે નો હોય, હું નો માનું. નહીં. હા? બાજુ મકાનમાં એક છોકરો રહે છે ને, હા. રહે છે ને હા, ભાભી હા. છોકરો રાતે 2:30 વાગે મોબાઈલ જોતો એ બાપરે, મોબાઈલ જોતા આમ નજર ગઈ ને ત્યાં બારીને આવું તો દેખાયું. બી ગયો હોય છે ને. તો તરત એને મમ્મી પપ્પાને બધાને જગાડીને આવ્યા ને પછી રાતે બધા 2:30 વાગ્યા સુધી આમ ચકલી તો પકડાણી નથી હજી. હજી પકડાણી નથી. આ શું છે? ચંદન ગો છે. બારી બંધ હતી કે ખુલ્લી જોઈ લો બંધ ભાઈ, હતી બંધ હતી ને બારીને બાર આમ પડછાયામાં ભળી ગયો.
ઓર જો તે છોકરો જીગરદાન કહેવાય હો. સીધો ન આવે માથે ઈ નો જાય અંદર હા સીધો ન માથે આવે હું આદુ શું છે આ મગર છે મગર આદુ એમ કહેતી હતી હું જેવા જ્યારે આવ્યો ને ત્યારે આદુ એમ કહેતી હતી મગર આવી મગર એમ કે તો ફુવાને મગર છે મગર હતી મગર નથી કોચંદર છે આ એવું કહેવાય કે કોચંદર આને ડોયલું છે ભાઈ ને, જોઈ લો. ડૂટી એ ફૂંક મારે ને તો ડૂટી પાકે ને ડૂટી મોટી થાય એવું હોય. કે હા હે હીરો એવું હોય ન પડતી નથી ખબર પણ કોચંદર હે, હીરો પણ આપણે. કેવડી મોટી છે તો જરી કેવી બારીમાં અંદર ઘરી ગઈ એમને પણ આવું આ સિટી એરિયામાં આવું આવે કઈ હા, રીતના એમ ત્યાં આજુબાજુ કે પોપડા પડે છે એલા ખાલી અચ્છા ખેતર હો હો નખ એના નખ તો જો કેવડા મોટા કેવડા તારે કેવડા બતાય તો નાના છે તો એના કેવડા છે કેવડા મોટા બતાય. ઓ ભાઈ આ બીજો ફોટો આવ્યો જોઈ લ્યો ભાઈ બતાવો તો બીજો ફોટો બીજો ફોટો જો હા એ અંદરથી જો પડછાયો હા. જોઈ ગયો એટલે અંદરથી એક ફોટો પાડી લીધો એક બહારથી ફોટો પાડ્યો અંદરથી પાડ્યો ને એક બહારથી પાડ્યો જોઈ જોઈ લ્યો લો ભાઈ લ્યો છોકરાઓ- આનું કાંઈ નક્કી છે આપણે નથી કહેતા કે દેશમાં જાવ પણ દેશ કરતા આ તો અહીંયા રહેવી તે હા તો અહીંયા દેહમાં કેવું આવતું હોય છે અને એમ બધું નહીં બીજા માળે ચડી ત્યાં લગી કોઈને આમ પગમાં કે રસ્તામાં નવી રાતે 8 વાગ્યા તા એટલે આમ તો દેખાય એ નહીં. ફ્લેટમાં ચડી જાય હો આદુ ફ્લેટમાં ચડી જાય હો 12મા માળે હા તમારે ત્યાં પાછળ કેટલી વાડીઓ છે હા અહીંયા તો છે રાખવું પડે તેવું બાપા. ખેતર જ છે ઠીક છે, આજુબાજુ છોકરા બોકરા રમતા હોય ને નીકળવું હોય કેવાય હેરાન થઈ જાય. એમ એ વખતે સાપ નતો નીકળો હા બેઝમેન્ટમાં નીકળો તો પકડાઈ ગયો તો ઈ પકડાઈ ગયો તો ઝેરી હતો જોયો તો ઝેરી તે? ઝેરી સાપ હતો ના ના ઓલો હતો તાંબડો અચ્છા પાડવી હોય કાંઈ હોય નથી અવાજ તો તને ભણકારા વાગે અવાજ તો એવો પાડવી હોય હાલો તો પીને હું પારમીને લઈને જાઉં તો ફુવા લઈ જાય તમે જાય છે હો આવું છે તારે તો આમ જાય કે રોકાવી તે દિવસે હું ચકાયું હતું પારમીને રમાડવી છે એમ હે તેટલું બધું રોવાનું હોય રેહાવાનું હોય બહુ એમાં યાદ આવી હતી પારમીની આમ જો પાણી ફૂવા લઈ જાય છે હાલો હું તો તો લઈ જ એમ નહીં જાઉં. અત્યારે હું ફુવારે વહી જાઉં કે રોકાવ શું કે પછી તમે વહી જાઓ પછી અમારે શિવન ઘરે જવું પડે ઈ કે એમ મામાના ઘરે શિવ છે કે નહીં? અચ્છા એટલે તમે વહી જાઓ એટલે અમારે પછી ત્યાં જવું પડે એમ મગર વહી જાય ને પછી પછી ઈ તો નહીં ઈ જવાનું મગર છે. નથી જવાની મગર તો ન્યા ન્યા જ રહેવાની તમારે જે ભાણીક્યું આવે નહીં ત્યાં આશી વાત છે, રહેવાની જ છે ઈ રહેવાની છે લાવવાની જ નથી ઈ કે પકડવા વાળા ભાઈ પકડવા વાળા નહીં આવે ને એના દાદા સામેથી ફોન કરશે આજે મગર વહી ગઈ છે આજે આવો એમ હા કહી જવાનું. ત્યારે જાવ દાદાનો ફોન આવે છે હા. હા ત્યારે જ જવાનું આધુને છે ને આ ફટાકડા ફોડવા બહુ ગમે છે. 3 દીતા હશે જો આ કોઈ ફટાકડા નથી ફોડવા દેતું દિવાળી આવી ગઈ છે હા ઈ કે મારે ફોડવા ઈ કે એને પણ આ મૂકશે કે જો આધુ બહુ ગમે હો પણ આ ફટાકડા ફોડવા કોને આ ફટાકડા ફોડવા ગમે કોમેન્ટ કરી દેજો. છોકરાઓને મજા આવી જાય ભાઈ મજા આવે તડ 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 કરવાની જો એક વાર જ આવો ફૂટે લઈ લેવા તો આપણે હે લઈ લેવા તો આ શેમાં આવ્યું તું આ કાગળ સુસ્કેટમાં બતાવો તો સુસ્કેસ બતાવો તો સુસ્કેટ ક્યાં છે? ના ના નથી બતાવી રેવા દે ના આ ના નથી લેવા જાવી ગઈશ તો પારમીની સુટકેસ આવી ગઈ છે ભાઈ કોની છે ટ્રોલી બેગ કોની સુટકેસ છે? કોને કહેવાય ખબર છે ઈ? ઓલી પેલા ખબર આમ તું આડી પારમીને કરીને કે આમ પારમીને હું ઉભા આધુને કે જો આટો સુટકેસ કોને કહેવાય ખબર ઓલી આમ કરીને આમ જે કોનતા ને સુટકેસ આને ટ્રોલી બેગ કહેવાય શું કહેવાય ડબલ કલરમાં મસ્ત છે હો આ તો બહુ બહુ ટોપ ટોપ હોય અમેરિકન ટુરિસ્ટ ની છે ને આ નાની બેગ જે આવે ને બચારી 3 કલર આવે એના 3 કલર એટલા જ ઓલા અને તને 3 કલર આપણી પાસે ફ્રી ચાલે એક તો હેતાંશની ઘરે લીધી હતી અનેરીની લાડવામાં લીધી હતી અને પારમીની લાડવામાં આવશે એટલે 3 મોડેલ આપણી પાસે 3 કલર થઈ જાય એકના એક મોડેલ સાંજના ભાઈ વાગી ગયા છે 6 કેમ કે બપોર વચ્ચે છે ને ભાઈ ફ્રેન્ડ ને એને ફોન કરવામાં આજે તો કાર્ડ આપવાનું ચાલુ કરી દીધું છે તો બધાને કાર્ડ મોકલા વોટ્સએપ કર્યા અને ફ્રેન્ડ ને બધાને ફોન કર્યા તો 6 વાગી ગયા છે અને વાત કરી કરીને છે ને ભાઈ મોઢું દુખવાય માંડ્યું ને ભૂખાઈ લાગી ગઈ તો આપણે છે ને ભાઈ ડબ્બા પાર્ટી અહીંયા ચાલુ કરી દીધી છે તો જો અહીંયા કેળાની વેફર છે ચેવડો છે આદુ આ બાજુ ખમણ ખાય છે અને છે ચણાની દાળ ને જો આ 2 ડબ્બા લઈને મૂકી દીધા છે એ બાપરે ભાઈ એવું બધું છે ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને શ્વેતા પણ ગઈ છે થોડી ઘણી શોપિંગમાં ભાઈ એમના પણ એના ભાઈના મેરેજ છે ને એને ભાભી આવ્યા છે તો એમની સાથે શોપિંગ કરવા માટે ભાઈ ગઈ છે શ્વેતા ગઈ તો શ્વેતા પણ છે ને શોરૂમેથી ઘરે વહી આવી છે અને અહીંયા છે ને હવે જૂનો બ્લોગ ચાલે છે હું તમને બતાવું કેટલી પતલી છું આમ જોવો તમે
કેવી પતલી છું આમ તમે જોવો તો ખરી. મમ્મી મને પૂછે છે અત્યારે ભાઈ આજ ગઈ ધનતેરસ નો બ્લોગ છે, જે ધનતેરસ ન થાય ને ત્યાં હું એટલી જાડી થઈ ગઈ છું. એટલું પતલું ભાઈ આપણે થવાનું છે, પણ બધા તમે મારી સાથે ડાયટમાં જોડાવ ને એટલે આપણે બધા એક સાથે ભાઈ વેઇટ લોસ છે ને કરી નાખીએ. અને મમ્મી મને એવું પૂછે છે બિનલ તું એટલી બધી પતલી હતી. મમ્મીને મેં કીધું તને હું જાડી થઈ ને એટલે તું પતલી હતી ને એ મને તું ભૂલી ગઈ હે ને મમ્મી. કેટલી પતલી પણ આમ જો પણ આવી પતલી હું થાશ હવે. હા અને આ બાજુ ભાઈ મમ્મી છે ને અનાર સમારે છે. અનાર એ દાડમ ફોલે છે મમ્મી. અનાર એટલે હું યસ અનાર એટલે દાડમ ભાઈ. અને અહીંયા છે ને પહેલી વેલી ધનતેરસે પગલી પાડી હતી નવા શોરૂમે. જો અનેરીએ પગલી પાડી હતી પહેલી વેલી ગઈ ધનતેરસે. મોટી મમ્મી અને અનેરીએ ભાઈ મેચિંગ કર્યું છે. અને આ વખતની ધનતેરસે પગલી પાડશે ભાઈ અમારી પારમી. તમે લોકો ફેસ જોઈને ખૂબ ખુશ થયા. બહુ બધાની કોમેન્ટ આવી ગઈ સેમ જયદીપભાઈ જેવી, સેમ જયદીપભાઈ જેવી. ઘણા લોકોની એવી પણ કોમેન્ટ આવી છે કે જે પપ્પાના મુખની દીકરી જે હોય ને એ ભાગ્યશાળી દીકરી હોય. ઘણા એવું કીધું જે પપ્પા જેવી દીકરી હોય એ ભાગ્યશાળી હોય. ઘણા લોકો એમ કીધું પપ્પા ઉપર જાય દીકરી બહુ ભાગ્યશાળી હોય. બધાના શબ્દ અલગ અલગ પણ ભાવના એ કે પપ્પા જેવી દીકરી હોય એટલે ભાગ્યશાળી હોય. એ વાત સાચી છે. મને બધા પહેલેથી એવું કહે છે જયદીપ જેવી તારી દીકરી છે એટલે ભાગ્યશાળી હોય. જે પપ્પા જેવી દીકરી હોય ને ભાગ્યશાળી. હું પણ મારા પપ્પા ઉપર જ ઉતરેલી છે એટલે હું પણ એટલી ભાગ્યશાળી છું. મારી દીકરી તો હોય જ ને. એમાંય પાછા તમારા બધાના આશીર્વાદ એટલા છે એટલે નો ભાગ્યશાળી હોય ને તો ભગવાનને ભાગ્યશાળી કરવું જ પડે, કેમ કે તમારી લોકોની કૃપા કેટલી છે એટલા માટે. કઈ નહીં, સારું ચાલો તો આજે છે ભાઈ શ્વેતા શેનો પ્રોગ્રામ? મુઠિયા ઢોકળા. યા શું લાવી તું? ધાણા મેથી લેતા આવ્યા છે. ઓકે ભાઈ ધાણા ને મેથી ને એવું શ્વેતા નવી ગાડી લઈને લેવા ગઈ હતી જૂની. હું ગઈ તો હતી ન્યારે વહી ગઈ. એવું છે ભાઈ. શ્વેતાએ નવી ગાડી લીધી બદલ કોંગ્રેચ્યુલેશન્સ. તમે તારા થાબડીના પેંડા પણ ખાઈ લીધા. ગાડીના પેંડા હશે એટલે મીઠા લાગ્યા કે બેકરીના હારા એટલા આવે છે એટલે મીઠા લાગ્યા? ઈ મને કઈ દસ નો હોય બહુ ભાઈ. બે એમ ટેસ્ટ ભેગો થયો ને. ઓકે ભાઈ એવું છે. મને પેંડા બહુ જ ભાવ્યા ભાઈ. મમ્મીને એમ જ કહી થાબડીના પેંડા એટલે પેંડા. હો પણ શ્વેતા નવી ગાડીની ચાવી છે તો કિચન લાવવું પડે હો. હા લાવશું ટૂંક સમયમાં. કઈ નહીં શ્વેતા તે નવી ગાડી લીધી છે ને હું તને કિચન ગિફ્ટ કરી. તાર બર્થડે ક્યારે આવે? મારા બર્થડે હજી બહુ વાર છે. 12મા મહિનામાં કેક આવે. આ બાપ રે આમ જોઈ લે એટલે આજ હું સવારની આવી ને 4 ની આવું કરે એટલી બધી બગડી ગઈ છે. બહુ સિસોટી નાખે છે હમણાં 2 દી છે તો. કેવી રાયડું નાખે છે આને છે ને ઓલું તાર પપ્પાને ઘરે મગર આવીને નાખી. હાલો આ બાજુ જો કેટલી ફાઇન અનેરી બેઠી છે. જો કેટલી મસ્ત ક્યુટ લાગે છે. ને અમારી પૂજા પણ આ બાજુ ચાલુ છે. તો કઈ નહીં, સારું ચાલો તો ફટાફટ હજી પારમી સુતી છે ને ત્યાં ભાઈ આપણે મુઠિયા ઢોકળા બનાવી નાખે પછી આપણે પારમીને રમાડી. આપણે સાથે મળીને હું જો અહીંયા રમાડું ને એમાં મને ખબર છે કે તમે લોકો પણ રમાડતા જશો સાથે સાથે. ગઈ તો આજે છે ને સ્પેશિયલી મુઠિયા ઢોકળાની રેસીપી આપવા માટે જો શ્વેતાએ કેટલું મસ્ત બધું કાચનું વાસણ તૈયાર કરી રાખ્યું છે. સૌ પ્રથમ પહેલા તો આ ભાખરીનો લોટ છે, પછી આ છે બાજરીનો લોટ છે, આ છે ચણાનો લોટ છે. પછી આ 3 પ્રકારના છે ને જો આ નાના મોટા ક્વોન્ટિટી વાઇઝ લેવાના છે આ રીતના. પછી આ બાજુ ભાઈ છે ને આખું ધાણા જે આવે છે ને એને ક્રશ કર્યા છે. આ વરિયાળી છે, આ તલ છે, આ મરી છે, આ મેથી છે, ધાણા છે, કાંદા છે, કોબી છે, ગાજર છે, આદુ મરચી ને લસણની પેસ્ટ છે, આ છે ભાત અને આ છે દહીં અને આ છે સાજીના ફૂલ. પેતા હજી ઘટે છે ભાઈ, આખું જીરું ઘટે છે. અજમા અને આખું જીરું 2 વસ્તુ ઘટે છે. અને હજી મસાલા દાની કે નહીં તો ભાઈ અલગ. જો આ મસાલા તો બધા અલગ. એટલે મુઠિયા ઢોકળામાં કેટલી આ મીઠું ગળપણ કેટલી વસ્તુ ભેગી કરશું ને ત્યારે મુઠિયા ઢોકળાની પેસ્ટ રેડી થશે ભાઈ. લોટ બંધાશે.